ગુડ મોર્નિંગ બાળકો. ચેપ્ટર 7 પ્રકરણ 7 સંકલન ચાલી રહ્યું છે. ઘણું બધું પતી ગયું છે. 7.11 બાકી છે અને સ્વાધ્યાય 7 અને એની આગળ કેટલાક ઉદાહરણ આટલું બાકી રહ્યું છે. બસ ઘણી બધી મેથડ, ઘણા બધા સૂત્ર, ઘણું બધું કામ કર્યું. હજુ ઘણું બધું કામ બાકી છે બાળકો, એટલે બિલકુલ ધીરજ ના છોડતા. ઓકે, સંયમ રાખજો. ચેપ્ટર બહુ જ લેન્ધી છે. કદાચ હવે તકલીફો ચાલુ થઈ જ હશે કે આટલું બધું લાંબુ ચેપ્ટર, આટલું બધું યાદ રાખવાનું, પણ વારંવાર પુનરાવર્તન કરશો તો કોઈ જ તકલીફ આવવાની નથી. ઓકે, સ્વાધ્યાય 7 ના કેટલાક દાખલા આપણે ઓલરેડી ગણી ચૂક્યા છે. ચાલો આગળ વાત કરીએ. સ્વાધ્યાય 7 નો ચોથો દાખલો. I બરાબર ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x નો વર્ગ x ની 4 ઘાત વત્તા 1 આખાની 3/4 ઘાત. હવે એક બે દાખલા આપણે ભણી ચૂક્યા છે, પણ x ની 4 ઘાત વત્તા 1 એ વસ્તુ ઉપર અંશમાં હતી. અહીંયા આગળ તો સેમ કામ કરવાનું છે. ઇન્ટિગ્રેશન અંશમાં dx છેદમાં x નો વર્ગ. અહીંયા આગળ કૌંસની અંદર x ની 4 ઘાત વડે ભાગીએ અને x ની 4 ઘાત વડે ગુણી દો તો અહીંયા આગળ x ની 4 ઘાત વત્તા 1 તો છે, x ની 4 ઘાત વડે ભાગ્યા x ની 4 ઘાત વડે ગુણ્યા હોલ રેઝ ટુ 3/2. તો I બરાબર ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x નો વર્ગ તો છે, x ની 4 ઘાત ની 3/4 ઘાત એને હું અલગ કરી દઉં તો અહીંયા આગળ થઈ ગયા x ની 4 ઘાત હોલ રેઝ ટુ 3/4 અને અહીંયા હું સ્પ્લિટ કરી દઉં તો x ની 4 ઘાત ના છેદમાં x ની 4 ઘાત 1 વત્તા 1 ના છેદમાં x ની 4 ઘાત હોલ રેઝ ટુ 3/4. બરાબર. હું આને લઈ જાઉં છું અંશમાં, એટલે કે ઘાત થઈ જશે -3/4. ઘાત થઈ જશે -3/4. અહીંયા જો 4 અને 4 કેન્સલ તો મળે x ની 3 ઘાત. x નો વર્ગ હતો, x ની 3 ઘાત મળ્યા તો થઈ ગયા આગળ 1/x5. આને લઈ જાઉં છું અંશમાં, એટલે કંઈક આવું સ્વરૂપ મળ્યું 1 + 1/x4 હોલ રેઝ ટુ -3/4 અને અહીંયા મળ્યા 1 ના છેદમાં x ની 5 ઘાત dx. હવે જે કૌંસ દેખાય છે એના બરાબર ધારી શકો અથવા તો ડાયરેક્ટ એનું વિકલન કરો. ઘાત સિવાયની વાત કરું છું. જોતા રહેજો. d/dx of 1 + 1/x4. હવે જે x4 છે એના અંશમાં લઈ જાઓ તો ઘાત થઈ જશે -4. વિકલન કરી દઈએ. 1 + x⁻⁴ વિકલન. એકનું વિકલન જ x ની -4 ઘાત નું વિકલન. -4 આગળ એક ઘાત ઓછી થાય એટલે x⁻⁵ -4 ગુણ્યા x ની -5 ઘાત. x ની -5 ઘાત છેદમાં લાવ તો અહીંયા આગળ વિકલન થશે -4 ના છેદમાં x ની 5 ઘાત. બહુ જ સરસ સ્વરૂપ મળ્યું. જો આગળ આ કૌંસ તો છે જ, એનું વિકલન -4 ના છેદમાં x ની 5 ઘાત તો અહીંયા આગળ -4 વડે ગુણીએ, -4 વડે ભાગીએ તો જો અહીંયા આગળ શું મળે છે? આ તો વિકલન કર્યું છે, તમને આઈડિયા આવે તો I -4 વડે ભાગી દીધા એટલે -1/4 ઇન્ટિગ્રેશન કૌંસ એવો ને એવો 1 + 1/x4 હોલ રેઝ ટુ -3/4. -4 વડે ગુણ્યા તો -4 ના છેદમાં x ની 5 ઘાત dx. કયું સૂત્ર બાળકો? આ વિધેય છે fx ની n ઘાત જોડે એનું વિકલન છે તો fx ની ઘાત આવી જશે n+1 અને છેદમાં પાછા આવશે n+1 એટલે -3/4 + 1 તો -3 ના છેદમાં 4 વત્તા 1 કરો એટલે મળશે 1 ના છેદમાં 4. ફરી પાછા 1 ના છેદમાં 4 છેદમાં લખવાના. ચાલો અહીંયા આગળ આન્સર લખું છું. હવે જોતા રહેજો. તો I = -1/4
કૌંસની ઘાત 1 પ્લસ 1 અપન x રેઝ ટુ 4 એની ઘાત આવી ગઈ 1/4 ના છેદમાં 1/4 વત્તા c 1/4 કેન્સલ તો i ઇઝ ઇક્વલ ટુ માઈનસ 1 પ્લસ 1 અપન x રેઝ ટુ 4 હોલ રેઝ ટુ 1/4 પ્લસ આપણો દાખલો અહીંયા આગળ પૂર્ણ થઈ ગયો છે. ચાલો બીજો દાખલો લઈશું સ્વાધ્યાયનો જ સ્વાધ્યાય 7 ના જ આજે દાખલા ગણીશું 7.11 આ રીતના થોડાક દાખલા આપણે કમ્પ્લીટ કરી લઈએ પછી આપણે વાત કરીશું બરાબર છે. ચાલો સ્વાધ્યાય 7 ચોથો દાખલો આપણો થઈ ગયો. ચાલો હવે વાત કરીએ છીએ દાખલા નંબર 5 ની. રકમ લખી લઉં છું. પાંચમો દાખલો રકમ કઈક આવી છે i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x રેઝ ટુ 1/2 પ્લસ x રેઝ ટુ 1/3. બહુ જ કદાચ વિચિત્ર કહેવાય પણ કંઈક અહીંયા ધારીને કામ કરવાનું છે. હવે તમને એવું વિચાર આવે કે અહીંયા 1/2 ઘાત છે તો ચાલો x બરાબર t2 ધારી લો. તો t2 ધારી લો તો અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ તો રહેશે t. બહુ સરસ સ્વરૂપ મળી. અહીંયા આગળ મૂકો પણ t2 હોલ રેઝ ટુ 1/3 તો t રેઝ ટુ 2/3 નહીં મજા આવે. તો પછી x બરાબર t ની 3 ઘાત ધારો તો અહીંયા ઈઝી સ્વરૂપ અહીંયા તકલીફ પાડું તો આપણે એક કામ કરીએ તો 2 અને 3 નો લસા 6 થાય તો આપણે x બરાબર t ની 6 ઘાત ધારી લો. જોઈ લો અહીંયા આગળ ધારો કે x ઇઝ ઇક્વલ ટુ t રેઝ ટુ 6 વિકલન કરું તો dx ઇઝ ઇક્વલ ટુ t ની 6 ઘાત તો 6 t રેઝ ટુ 5 dt બરાબર છે. ચાલો કિંમતો મૂકી દઈએ તો i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx એટલે 6 ઇન્ટુ t રેઝ ટુ 5 dt ના છેદમાં x રેઝ ટુ 1/2 તો t રેઝ ટુ 6 હોલ રેઝ ટુ 1/2 પ્લસ x t રેઝ ટુ 6 હોલ રેઝ ટુ 1/3. 6 અંશમાં દેખાય છે બહાર લઈ જાઉં તો i is equal to 6 integration t raised to 5 dt. અહીંયા 2 તરી છો t ની ઘાત મળી 3 અહીંયા 3 દુ છો t ની ઘાત મળી 2 તો t સ્ક્વેર કોમન એન્ડ કેન્સલ કરીએ આપણે તો અહીંયા મળ્યા 6 t સ્ક્વેર નીકળી જશે તો અહીંયા કરતા t ની 3 ઘાત ના છેદમાં t સ્ક્વેર નીકળ્યા તો t + 1 dt. બોલો બાળકો શું કરીશું હવે અંશમાં t ની 3 ઘાત છેદમાં t + 1 બરાબર છે. કદાચ આઈડિયા આવી પણ જાય અંશમાં બહુ જ સહેલું કામ કરવાનું છે. માત્ર એક ઉમેરો અને એક બાદ કરી દો પણ ક્યાં આગળ અંશમાં તો therefore i is equal to 6 integration એક ઉમેરી દીધું મેં અહીંયા અંશમાં એક ઉમેર્યો અને એક બાદ કર્યું છેદમાં t + 1 આપણા જે હતા એ તો ખરા છે તો i is equal to 6 integration t cube + 1 તો a cube + b cube પ્રમાણે આપણે અવયવ પાડી દઈએ તો t cube + 1 ના અવયવ પડી જશે t + 1 બીજા કૌંસમાં t સ્ક્વેર - t + 1 - 1 આખાના છેદમાં t + 1 dt. હવે યાદ રાખો અવયવ નહીં આવડતા હોય તો બહુ તકલીફ થશે તો અવયવ પાડવા અને અવયવ શીખવા બહુ જ જરૂરી બને છે. ઓકે ચાલો i is equal હવે હું અહીંયા આગળ શું કરી દઉં તો કે સ્પ્લિટ કરી દો તો t + 1 કેન્સલ 6 તો ખરા જ આગળ t + 1 કેન્સલ અહીંયા મળ્યા t સ્ક્વેર - t + 1 -1 upon t + 1 dt બરાબર છે. હવે બહુ જ સહેલું કામ થઈ ગયું છે. સંકલન કરી દઈએ તો i બરાબર 6 ઘર t ના વર્ગનું t સ્ક્વેર છે એનું સંકલન t ની 3 ઘાત ના છેદમાં 3 t નું સંકલન t સ્ક્વેર / 2 1 નું સંકલન t અને -1 upon t + 1 નું સંકલન થશે log t + 1 વત્તા 6 ને અંદર ગુણી દઈએ
તો આપણને કંઈક આવું સ્વરૂપ પડશે 3 દુ 6 તો 2 ગુણ્યા t ની 3 ઘાત ઓછા 3 દુ 6 તો 3 ગુણ્યા t સ્ક્વેર વત્તા 6t માઈનસ 6 log માનાંકમાં t પ્લસ 1 વત્તા c. હવે આપણે શું જોઈશે તો કે t ની કિંમત જોઈશે, t ની કિંમત જોઈશે, t સ્ક્વેર ની કિંમત જોઈશે અને t ની 3 ઘાતની કિંમત જોઈશે. બરાબર, ત્રણ કિંમતો આપણે જોઈશે. સેજ અહીંયા ધ્યાન રાખો, x બરાબર x = t/6 છે. બંને બાજુ 1/6 ઘાત એપ્લાય કરો તો અહીંયા આગળ થઈ જશે x ની 1/6 ઘાત બરાબર. ચાલો t મળી ગયા. મારે જોઈએ છે t સ્ક્વેર, તો બંને બાજુ 1/3 ઘાત એપ્લાય કરું તો x/1/3 એટલે મળી ગયા t સ્ક્વેર. અને મારે t ની 3 ઘાત જોઈએ તો વર્ગમૂળ લો તો x/1/2 એટલે કે વર્ગમૂળમાં x બરાબર t સ્ક્વેર. એટલે t સ્ક્વેર √x થઈ જશે બરાબર છે. t સ્ક્વેર બરાબર છે, સોરી t સ્ક્વેર અહીંયા આગળ વર્ગમૂળ લીધું તો x ની 3 ઘાત તો t ની 3 ઘાત તો આવશે વર્ગમૂળમાં x t સ્ક્વેર તો x/1/3 અને t એટલે x/1/6. ચાલો દાખલો પૂરો થઈ ગયો. તો I = 2 t/3 એટલે વર્ગમૂળમાં x -3 t સ્ક્વેર x/1/3 પ્લસ 6 t એટલે x/1/6 માઈનસ 6 log માનાંકમાં t એટલે x/1/6 પ્લસ 1 પ્લસ c. ચાલો આગળ એક દાખલો લઈ લઈએ છે અને એ દાખલો ઘણો સહેલો છે. આઈડિયા આવી જોઈએ પણ બરાબર. આઈડિયા ના આવે તો દાખલામાં તકલીફ પડે એવું છે પણ જોઈ લઈએ. ચાલો એના પછી 10મો દાખલો બરાબર છે. વચ્ચે 6 7 8 9 આ બધા જ દાખલા આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. 10મો દાખલો રકમ જોઈને એવું થશે કે સર આ તો બહુ ખતરનાક દાખલો લાગે છે. જોઈ લઈએ. અંશમાં છે sin8x cos 8x ના છે 1 - 2 sin2x ગુણ્યા cos2x dx. કઈક આવું સ્વરૂપ છે. તો અંશમાં જે sin8 cos8 છે એનું સાદુરૂપ આપવા જઈ રહ્યો છું. જોઈ લે. sin8x cos8x a² - b² પ્રમાણે અવયવ પાડી દઉં છું. a² - b² પ્રમાણે અવયવ પાડો તો અહીંયા મળ્યા sin ની 4 ઘાત ઓછા cos ની 4 ઘાત અને અહીંયા આગળ મળી ગયા sin4x પ્લસ cos4x. જોઈ લેજો કે ખાસ હજુ પહેલો જે કૌંસ છે sin4 cos4 એનો અવયવ પાડીએ a² - b² પ્રમાણે જ. તો અહીંયા આગળ અવયવ પડશે. પહેલા કૌંસમાં sin2x cos2x, બીજા કૌંસમાં આવશે sin2x cos2x અને અહીં આગળ એ કૌંસ એવો ને એવો મૂકી રાખું છું. sin ની 4 ઘાત cos ની 4 ઘાત. હવે આપણે જાણીએ છીએ sin² + cos² શું થઈ જશે 1. એટલે એ કૌંસ તો આપણો ગયો 1 થઈ ગયા. એક સૂત્ર પણ આપણે જાણીએ છીએ cos2x - sin2x. cos2x - sin2x કોનું સૂત્ર cos2x. પણ અહીંયા છે sin² - cos2x તો અહીંયા સૂત્ર આવશે -cos2x. હવે જે sin ની 4 ઘાત વત્તા cos ની 4 ઘાત છે એને હું પૂર્ણ વર્ગ બનાવવાનો ટ્રાય કરું તો અહીંયા આગળ sin ની 4 ઘાત sin2x નો વર્ગ વત્તા cos2x નો વર્ગ. જોતા રહેજો આ a² વત્તા b² થઈ ગયા. મધ્યમ પદ એટલે કે 2ab 2 sin2x ગુણ્યા cos2x ઉમેર્યા તો મધ્યમ પદ બાદ પણ કરવું પડે. 2 sin2x ગુણ્યા cos2x is equal to -cos2x તો ખરા જ. હવે અહીંયા આગળ જો કૌંસમાં પહેલા ત્રણ પદ a² + b² + 2ab
તો થઈ જાય a + b નો વર્ગ એટલે અહીંયા થઈ ગયા sin2x + cos2x નો વર્ગ માઈનસ આ ટર્મ તો ખરી જ 2sin2x ગુણ્યા cos2x પણ sin2x + cos2x થઈ ગયા 1 એટલે અહીંયા આગળ આપણને મળ્યું કંઈક આવું -cos2x અને કૌંસમાં 1 - 2 sin2x ગુણ્યા cos2x તો જે રકમ આપી હતી એમાં sin8 - cos8 એના બરાબર કંઈક આપણને આવું સ્વરૂપ મળ્યું તો therefore I = integration અંશમાં -cos2x બીજા કૌંસમાં 1 - 2 sin2x ગુણ્યા cos2x ના છેદમાં જે છે એનું એ એટલે કે 1 - 2 sin2x ગુણ્યા cos2x dx કેન્સલ માઈનસ આવી ગયા બહાર તો I = integration cos2x dx cos વિધેય છે એનું સંકલન sin તો અહીંયા આગળ થઈ ગયો દાખલો પૂરો -sin2x + c કંઈક બાકી છે શું x નો સહગુણક છેદમાં લખવાનો એટલે કે 2 આ દાખલો અહીંયા આગળ આપણો પૂરો થઈ ગયો ખાસ બહુ મજાનો દાખલો છે આઈડિયા આવવો જોઈએ ઓકે ચાલો બાળકો વધુ આગળ 12મો દાખલો બહુ જ સહેલો રકમ કઈ આવી છે સંકલન અંશમાં x ની 3 ઘાત છેદમાં વર્ગમૂળમાં 1 - x⁸8 હવે અંશમાં x ની 3 ઘાત છે x ની 8 ઘાત તો અહીંયા આગળથી કંઈક ધારી લઈએ છે ધારો કે x ની 4 ઘાત બરાબર t x ની 4 ઘાત નું વિકલન શું થાય 4x³ dx બરાબર છે તો અહીંયા આગળ વિકલન કરી દઉં 4x³ dx = dt આપણી જોડે x³ dx તો છે જ આપણી જોડે x³ dx છે જ તો અહીંયા લખી દો x³ dx = dt/4 ચાલો કિંમત મૂકી દઈએ I = integration અંશમાં x³ dx તો dt/4 અને અહીંયા આગળ શું આવશે તો કે વર્ગમૂળમાં 1 - x ની 8 ઘાત તો x ની 4 ઘાત નો વર્ગ પણ x ની 4 ઘાત છે t અહીંયા થાય 1 - t² તો I = 1/2 √a² - x² √a² - x² સૂત્ર જાણીએ છીએ sin ઇન્વર્સ x/a એટલે કે 1 + c t ની કિંમત x ની 4 ઘાત દાખલો આપણો પૂરો થઈ ગયો તો 1/4 sin ઇન્વર્સ x⁴ + c ચાલો એના પછી બીજો એક દાખલો જોઈ લઈએ બરાબર છે સહેલા દાખલા છે થોડાક 13મા દાખલાની વાત કરી લઉં 13મો દાખલો પણ એકંદર ઘણો સહેલો છે રકમ છે I = integration e⁻x ના છેદમાં કૌંસમાં 1 + e⁻x બીજા કૌંસમાં 2 + e⁻x dx શું કરશો કદાચ આઈડિયા આવી જાય કે e⁻x બરાબર ધારી લો અહીંયા e⁻x આપણે ધારી લઈએ છીએ તો ધારો કે e⁻x બરાબર જો એનું વિકલન અંશમાં છે જ અહીંયા થઈ ગયા e⁻x dx = dt તો અંશમાં e⁻x dx તો અંશમાં થઈ ગયા dt એટલે આપણને કંઈક સ્વરૂપમાં મળ્યું I = અંશમાં dt ના છેદમાં 1 + t 2 + t હવે અહીંયા આગળ ટોટલ 3 રીતો છે એક તો ab વાળી બીજો ગુણાકાર કરીને પૂર્ણ વર્ગ વાળી પણ ત્રીજી બોથ સાઈડ આ બંને કૌંસનો તફાવત ચેક કરી લો તો મોટામાંથી નાનું બાદ કરો તો 2 + t -1 + t તો રહેશે 1 અને 1 આપણી જોડે છે તો અંશમાં આના જેવા છેદમાં જે અવયવ છે એવા અવયવ આવે એવું આપણે કંઈ કામ કરી લઈએ તો 2 + t જો બાદબાકી કરી દઈએ તો 2 + t -1 + t ના છેદમાં
1 plus t into 2 plus t dt સ્પ્લિટ કરો બરાબર છે અહીંયા બાદબાકી 1 થાય છે એટલા માટે કંઈક આવું લખ્યું જ્યારે પણ આ પ્રકારનો દાખલો આવે તમે આવું વિચારી શકો છેદમાં જે બે અવયવ હોય એનો તફાવત એક વખત લઈ જવાનો બરાબર છે તો I is equal to ચાલો સ્પ્લિટ કરું તો 2 plus t કેન્સલ મળ્યા 1 upon 1 plus t minus 1 plus t કેન્સલ 1 upon 2 plus t dt હવે સંકલન કરી દઈએ તો 1 ના છેદમાં 1 plus t log માનાંકમાં 1 plus t minus log માનાંકમાં 2 plus t plus log ની બાદબાકી ગુણધર્મ જાણીએ છે 2 plus t ગયા છેદમાં તો I બરાબર log માનાંકમાં 1 plus t ના છેદમાં 2 plus t plus છેલ્લે t ની કિંમત e raised to x તો I is equal to log માનાંકમાં 1 plus e raised to x ના છેદમાં 2 raised to x 2 plus e raised to x plus દાખલો અહીંયા આગળ પૂર્ણ થયો અને આજનો બાળકો આજે એક છેલ્લો દાખલો લઈ લઈએ બરાબર છે તમારે પણ પ્રેક્ટિસ ઘણી કરવાની છે એટલે વધારે પડતા દાખલાની પણ હું વાત નથી કરતો એ પણ ધ્યાન રાખજો બરાબર છે 13માં પછી આપણે લઈએ છે 14મો દાખલો તો રકમ છે આપણી જોડે I equal to integration અંશમાં છે માત્ર 1 dx ના છેદમાં x નો વર્ગ વત્તા 1 x નો વર્ગ વત્તા 4 હવે આવું કંઈક આવ્યું એટલે ફરી પાછું તમારા મગજમાં આવે કે સર કંઈક ધારવું પડશે પણ ધાર્યા વગર પણ થઈ શકે છેદના જે બે અવયવ છે એનો તફાવત શોધો મોટો આંકડો ઓબ્વિયસ છે x² + 4 છે નાનો આંકડો x² + 1 છે તફાવત જોશું તો મળશે 3 તો સૌપ્રથમ 3 વડે ગુણીએ 3 વડે ભાગી દઈએ તો I is equal to 3 વડે ભાગી દીધા 3 વડે ગુણ્યા તો અહીંયા 3dx ના છેદમાં x² + 1 બીજા કૌંસમાં x² + 4 શું કરીએ તો ઉપર જે 3 છે એની જગ્યાએ આપણે છેદના જે બે અવયવ છે એનો તફાવત લખી દો એટલે કે x નો વર્ગ વત્તા 4 ઓછા x નો વર્ગ વત્તા 1 ના છેદમાં x નો વર્ગ વત્તા 1 બીજા કૌંસમાં x નો વર્ગ વત્તા 4 dx સ્પ્લિટ કરી દઉં છું તો સ્પ્લિટ કરો તો જો શું મળે છે I is equal to 1/3 ઇન્ટિગ્રેશન x² + 4 કેન્સલ તો મળ્યા 1 ના છેદમાં x નો વર્ગ વત્તા 1 માઈનસ x² + 1 કેન્સલ તો 1 ના છેદમાં x નો વર્ગ વત્તા 4 એટલે કે 2 નો વર્ગ dx ચાલો 1/3 એવા ને એવા સંકલન કરી દઉં છું તો પહેલી ટર્મ 1/a પણ a તરીકે તો 1 છે તો અહીંયા આગળ મળ્યા tan ઇન્વર્સ x/a માઈનસ 1/a 1/2 tan ઇન્વર્સ x/a એટલે કે x/2 પ્લસ c હવે 1/3 છે એના કૌંસમાં ગુણી દો આપણો દાખલો પૂરો થઈ ગયો તો I is equal to 1/3 tan ઇન્વર્સ x 1/3 ગુણ્યા 1/2 મળ્યા 1/6 tan ઇન્વર્સ x/2 પ્લસ c બહુ જ સહેલો દાખલો છે બરાબર છે ઘણા બધા દાખલા આ રીતના હોઈ શકે આવડવા જોઈએ બરાબર છે એક દાખલો તમને ઘરેથી આપી દઉં બરાબર છે એક દાખલો ખાલી ઘરેથી આપી દઉં છું 15 નંબરનો દાખલો ઘરેથી એક સ્ટેપ લખ્યા પછી I equal to integration એક સ્ટેપ લખીને ઘરેથી આપું છું cos³ x e raised log sin x dx તો અહીંયા I બરાબર cos³ x એવા ને એવા e raised to log sin x એટલે થઈ ગયા આપડા sin x dx આવા દાખલા આપણે આગળ ગણી ચૂક્યા છે cos³ ને આપણે લખી શકીએ cos² ગુણ્યા cos x cos² ગુણ્યા cos x આવું લખી શકીએ તો અહીંયા આગળ લખી દઉં છું cos² x ગુણ્યા cos x ગુણ્યા sin x dx
તો cos સ્ક્વેર એને મેં લખી દીધા 1 માઈનસ sin સ્ક્વેર x sin x અહીંયા આગળ લખ્યા cos x dx પછી હવે શું ધારી લેશું તો આઈડિયા આવી જશે કે sin x બરાબર t ધારવા જોઈએ બરાબર sin x બરાબર શું ધારવા જોઈએ t બરાબર અહીંયા આગળથી આ દાખલો ખાસ હોમવર્કમાં આપું છું અને હવે મેં બહુ જ સહેલો દાખલો કરી દીધો છે બરાબર sin x t ધારો વિકલન cos x dx છે જ આપણી જોડે કિંમત અહીંયા આગળ મૂકી દેવાની છે પછી દાખલામાં કંઈ એટલું બધું ખાસ છે નહીં બરાબર છે એટલે દાખલો આવડવો જોઈએ આના પછીનો બરાબર આ દાખલો બહુ સહેલો છે ઘણા બધા દાખલા આપણે સ્વાધ્યાય 7 ના પૂર્ણ કર્યા છે બરાબર છે વધુ આપણે કાલે વાત કરીશું ઓકે